આજના જમાનામાં બેઠાડું જીવન એક સામાન્ય થઈ ગયું છે. જેમને ડેસ્કટોપ જોબ છે, ઓફિસ વર્ક છે, એમને ખાસ કરીને પોસ્ચરની બાબતમાં શું ધ્યાન રાખવું જોઈએ? આજના સમયમાં 45 થી 60% લોકો કોઈને કોઈ દુખાવાથી પીડાય છે. એમાં સૌથી મોટું કારણ એ એમની ઓબેસિટી. ઘણી વખત મને પણ એવો ક્વેશ્ચન થાય છે કે શું આપણે કયા ફૂટવેર પહેરીએ છીએ? આજકાલ તો પેલો ટ્રેન્ડ છે હિલ્સનો, તો શું આનો પણ કોઈ ઇમ્પેક્ટ રહી શકે? આપણે ફૂટવેર જનરલી ફેશન માટે લઈએ છીએ, પર્પઝ માટે નહીં. અગર જો તમે આગળ ઝૂકીને કામ કરો છો, તમારા કમરના મણકામાં 180% વજન જાય છે. કે કોર્પોરેટ એમ્પ્લોઈઝને કમર અને નેક પેન અને આ બેક પેનનો બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે, તો એમાં ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ? તમને સરપ્રાઈઝ લાગશે, આખા શરીરની અંદર 200 હાડકા છે, 200 થી 210 અને 650 સ્નાયુ. લોકો હાડકાનું ફોકસ કરવામાં 650 સ્નાયુનું ભૂલી જાય છે. કે ઘૂંટણ અને કમરના દુખાવામાં અત્યારે ઓપરેશનની ટ્રેન્ડ બની ગઈ છે. જેમ જેમ લોકો પાસે ઇન્સ્યોરન્સની અવેબિલિટી છે, જેમ જેમ એ લોકો પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ આવી, એટલે એ લોકો ધીરજ ક્યાંક ને ક્યાંક ખૂટાડી બેઠા છે. પરંતુ ઓપરેશન વગર કેવી રીતે મટાડી શકાય, તો એની 3 પદ્ધતિઓ છે. તો જ્યારે મને પણ ની પેન થયેલું ને, ત્યારે પણ મને એક ક્વેશ્ચન થયેલો એક્સરસાઇઝ કરતાં પણ એક બીજો ખાસ ક્વેશ્ચન થયેલો કે શું ખરેખર એ ટાઈમે મારે વોકિંગ કરવું જોઈએ કે નહીં? એક તો આ ખોટું ઘુસાડી દીધું છે કે ચાલો એ કસરત છે. ચાલો એ કસરત નથી, ચાલવું એ એક્ટિવિટી છે. તમને સરપ્રાઈઝ લાગશે, એક સર્વે પ્રમાણે રેગ્યુલર કસરત કરવાવાળા ભારતમાં લોકો માત્ર ને માત્ર 24% છે, 24%.